નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુનિવર્સલ ગુજરાત ચેનલમાં। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। એમાંની આ એક યોજના છે, ટ્રેક્ટરની કલ્યાણકારી યોજના છે, ટ્રેક્ટરની ખરીદી પર સહાયની યોજના। આ વિડીયોમાં આપણે આ યોજના વિશે તમામ માહિતી જોવાની છે, જેમ કે ટ્રેક્ટરની ખરીદી પર કેટલી સબસિડી મળવાપાત્ર છે, આ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ ટુ ઝેડ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મારી એક તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરવા વિનંતી। તો ચાલો વિડીયોની શરૂઆત। તો મિત્રો પહેલા 20 હોર્સ પાવર થી 40 હોર્સ પાવર સુધી ટ્રેક્ટરમાં જ સબસિડી મળવાપાત્ર હતી। 40 હોર્સ પાવર થી વધારે હોય તો સબસિડી મળવાપાત્ર ન અને 40 થી 60,000 સુધી તમને સબસિડી। હવે એવું નથી, 2025-26માં નવી પદ્ધતિથી 20 હોર્સ પાવર થી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર સબસિડી મળશે, એ પણ 1 લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર છે। આ ખેડૂતની ખેતીવાડી યોજનામાં અલગ અલગ બે યોજનાઓ આપવામાં આવેલ છે। પહેલી યોજના છે વનબંધુ યોજના, બીજી યોજના છે AGR 50 સહાય યોજના। આ બંને યોજનામાંથી તમે કોઈ પણ એક યોજનામાં ફોર્મ ભરી શકો છો। સહાયની રકમ જોઈએ તો બંને યોજનામાં સબસિડી સહાય એક સરખી આપવામાં આવે છે। હવે આપણે યોજનાની માહિતી જોઈએ તો AGR 50 ટ્રેક્ટર સહાય યોજનામાં એમાં 20 PTO હોર્સ પાવર થી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો રૂપિયા 1 લાખની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ સરકાર શ્રીની વખતની ગાઈડલાઈન મુજબ મળવાપાત્ર રહેશે। હવે બીજી યોજના વનબંધુ ટ્રેક્ટર યોજના, એમાં જોઈએ તો 20 PTO હોર્સ પાવર થી વધુ 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખની મર્યાદામાં જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખાતા દીઠ વધુમાં વધુ એક અને સરકાર શ્રીની વખતની ગાઈડલાઈન મુજબ આ સબસિડી મળવાપાત્ર રહેશે। હવે આપણે જોઈએ ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ જગ્યાએ ફોર્મ ભરવું। ટ્રેક્ટર સહાયની યોજના માટે ગ્રામ પંચાયત અથવા સેન્ટર જઈને અથવા તો તમારી નજીકના સાયબર કાફે અથવા ઓનલાઈન શોપ પર ફોર્મ ભરી શકો છો, અને જો તમને મોબાઈલ દ્વારા ઘરે જાતે બેઠા તમે ફોર્મ ભરી શકો છો। હવે આ યોજના માટે જરૂરી દસ્તાવેજ જોઈએ તો કયા કયા જરૂરી છે એ જોઈએ। જમીનના દસ્તાવેજોમાં જોઈએ તો 7/12 અને 8 ઉતારા, ઓળખના પુરાવા માટે આધાર કાર્ડની નકલ, બેંકની વિગતોમાં બેંકની પાસબુકની નકલ, IFSC કોડ સાથે અથવા તો કેન્સલ ચેક, જાતિનો દાખલો, જો SC/ST કેટેગરીમાં આવતા હોય તો ટ્રેક્ટરની ખરીદીનું મૂળ બિલ સબસિડી મંજૂર થયા પછી, સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં સંયુક્ત ખાતેદારમાં બાંયધરી તમારે આપવી પડશે। ફોર્મ ભર્યા બાદ તમારે તમારી અરજી મંજૂર થાય એ માટે રાહ જોવાની છે। મંજૂરી મળ્યા બાદ તમારે તાલુકા પંચાયતથી તમને મેસેજ દ્વારા અથવા તો કોલ દ્વારા તમને જાણ કરવામાં આવશે, અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ડીલરો અને નક્કી કરવામાં આવેલ ટ્રેક્ટરના મોડેલની જ ખરીદી કરવાની રહેશે। અને ટ્રેક્ટરના મોડેલ અને ડીલરો વિશે માહિતી જોઈતી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપરથી તમને સંપૂર્ણ માહિતી તમને મંજૂરી મળ્યા બાદ ટ્રેક્ટરની ખરીદી કરવાની છે, અને મંજૂરી મળ્યાના 60 દિવસની તમને મુદત આપવામાં આવે છે, અને 60 દિવસની અંદર ટ્રેક્ટરની ખરીદી કરી લેવાની રહેશે। મંજૂરી મળ્યા બાદ તમારા બધા જ ડોક્યુમેન્ટો તૈયાર રાખવાના છે, જેમ કે ફોર્મ ભર્યાની પ્રિન્ટ, ટ્રેક્ટરની ખરીદી કરી અને તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, ખરીદીનું પાકું બિલ અને ખેડૂતનો ફોટો। તો ખેડૂત મિત્રો, આ હતી ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી। આ લાભ લઈને તમે તમારી ખેતીને વધુ આધુનિક અને સરળ બનાવી શકો છો। જો તમને અરજી કરવામાં કોઈ મુશ્કેલી આવે તો તમારા ગામના VCA અથવા તો VLE કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકો છો, અથવા તો તમે તાલુકા પંચાયત ખેતીવાડી રૂબરૂ મુલાકાત કરીને વધારે માહિતી મેળવી શકો છો। તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો, અને આવી જ ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો તમને 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર કેટલી સબસિડી મળી તો કોમેન્ટમાં જરૂર જણાવો। ફરી મળીશું નવી માહિતી સાથે। આભાર। જય જવાન, જય કિસાન।